જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને આજ ફરી વખત બે મહત્વની અપડેટો આવેલી છે। સૌપ્રથમ તો અપડેટ એ છે કે પરીક્ષા છે તે જે આ મિત્રો લેખિત પરીક્ષા છે તે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, તેમનો એક મોટા પ્રશ્નનો એક જવાબ મળી ગયો। આખરે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે। તદુપરાંત આગળ વાત કરીએ તો પરીક્ષા છે તે અંગ્રેજી માધ્યમમાં પણ લેવાશે અને ગુજરાતી માધ્યમમાં પણ લેવાશે। જે આ મિત્રો અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમની અંદર લેવામાં આવશે। શું છે સંપૂર્ણ વિગત? જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે પરીક્ષા છે તે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, આમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આજે જ લગભગ 5 વાગે એક અપડેટ આપવામાં આવેલી છે કે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા છે તે ઓફલાઈન લેવાશે। જે આ મિત્રો પોલીસ વિભાગની જે 12,472 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે તેમની શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ જે લેખિત પરીક્ષા છે તે ઓફલાઈન લેવામાં આવશે। આ પરીક્ષા ઓનલાઈન લેવામાં નહીં આવે, જેમની ચોખવટ વતી હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે અપડેટ આપવામાં આવેલી છે। તદુપરાંત આગળ વાત કરીએ કે પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી ભાષામાં હશે કે અંગ્રેજી ભાષામાં, તો તમને અહીંયા જણાવી દઈએ કે લોકરક્ષક ભરતીની જે પરીક્ષા છે તે ગુજરાતી માધ્યમમાં લેવાશે। મતલબ કે એલઆરડી કોન્સ્ટેબલની જે 12,000 જેટલી જગ્યાઓ માટેની ભરતી છે તેમની પરીક્ષા છે તે લેખિત છે તે ગુજરાતી માધ્યમમાં રહેશે। જે ઓફલાઈન પરીક્ષા લેવાશે તેમનું પેપર છે તે ગુજરાતી ભાષાની અંદર આવશે। જ્યારે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાયને ગુજરાતી માધ્યમમાં રહેશે। જે આ મિત્રો પીએસઆઈના સિલેબસની અંદર અંગ્રેજી વિષય લીધેલો છે, મતલબ કે જે અંગ્રેજી વિષયના જે પ્રશ્નો પૂછાશે તે અંગ્રેજી ભાષામાં જ હશે, તે સિવાયના તમામ પ્રશ્નો છે તે ગુજરાતી માધ્યમમાં લેવાશે। આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ ગુજરાતી માધ્યમમાં સંપૂર્ણ રીતે લેવાશે, કારણ કે તેમના સિલેબસની અંદર ઇંગ્લિશ છે જે અંગ્રેજી છે તેમને વિષય તરીકે લેવામાં નથી આવ્યો, માત્ર ને માત્ર ગુજરાતી ભાષાને એડ કરવામાં આવેલું છે। જ્યારે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની અંદર અંગ્રેજી વિષય તરીકે હોવાથી અંગ્રેજી વિષય જ માત્ર અંગ્રેજી ભાષામાં પૂછાશે, તે સિવાય તમામ ગુજરાતી માધ્યમમાં જ લેવાશે। આવી રીતે બે મહત્ત્વની અપડેટ હતી જે આઈપીએસ હસમુખ પટેલ સાહેબે આજેથી 2 એપ્રિલે લગભગ 5 વાગે અને 6 વાગ્યાની વચ્ચે બંને અપડેટો આપેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।